Thank you very much, all the dignitaries, for giving us a valuable whatever responses, whatever questions asked by the audience. So we are all very thankful to all of you. And આપણી વચ્ચે માનનીય શ્રી મૌલેશભાઈ ઉકાણી આવેલ છે, તો આપણે એનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ. અને હું રિક્વેસ્ટ કરીશ મૌલેશભાઈને કે આ પ્રસંગે આપણને બે શબ્દો કહેશે. નમસ્કાર, વંદન, જય દ્વારકાધીશ. ખાસ તો રાજકોટના આંગણે આવો સુંદર મજાનો સેમિનાર, મને એમ છે ઘણા વખત પછી થયો, તો આવા સુંદર મજાના સેમિનારમાં ઉપસ્થિત ખાસ ગાંધીનગરથી આવેલા સાહેબો, ખાસ તો આપણું આયુર્વેદનું ગૌરવ એવા કમલેશભાઈ ભટ્ટ સાહેબ, ભાઈ શ્રી આનંદભાઈ, બેન શ્રી પ્રિયંકાબેન, અને ઉપસ્થિત બધા ઉદ્યોગપતિઓ, આપ સૌનું એસોસિએશન વતી સ્વાગત કરું છું. મિત્રો, લગભગ 42 વર્ષ થયા મને આ ઇન્ડસ્ટ્રીમાં, પણ કોઈ ડિપાર્ટમેન્ટ સામેથી એમ કહે, મને વિરેન્દ્રભાઈ કીધું કે મારે બધાને કંઈક કહેવા આવવું છે, મારે કંઈક બધાને ગાઈડલાઇન કે કંઈ પણ ગાઈડન્સ હોય દેવા આવવું છે, એવું મને એમ છે કે પ્રથમવાર આ બન્યું છે. ખરેખર સાહેબોને આપણે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આભારની લાગણી વ્યક્ત કરીએ, એટલા માટે કે અમારા મેન્યુફેક્ચરર્સને કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ ઉપાધિ હોય, એને સપોર્ટ કેમ કરવો, એવું સુંદર મજાનું જે એમનું આ, એટલે આપણા માટે તો આનંદની વાત છે કે આવા અધિકારીઓ, આવા સાહેબો આપણી પાસે છે. અને મને તો બેનનો તો હજી કંઈ એવો લાભ, કારણ કે પણ કમલેશભાઈની સાથે ઘણી વખત વાત કરતો હોઉં, કંઈ પણ મને પૂછવું હોય તો મને એમ છે કે એક ફોનમાં જ મને કહી દે કે આવું ઘણી વખત આવું પૂછવાનું થતું હોય, ફટ કમલેશભાઈ જવાબ આપે કે આપણે આમ કરજો, આમ ન કરતા. અને વચ્ચે તો મને એમ છે કે એમના ફાધર પણ હોસ્પિટલાઇઝ હતા, મને ખબર પણ નહોતી, પણ મેં ફોન કર્યો તો એકાદી કલાકમાં એમનો સામેથી ફોન આવ્યો કે શું કામ હતું. એટલે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આવા અધિકારીઓ, આવા લોકો આપણી પાસે છે. હવે આપણે સુધારવાનું છે. જેમ કીધું ને, સાહેબો તો કદાચ ન કહી શકે, પણ ઘણા બધા એવા ઇન્ડસ્ટ્રી આપણી પણ એવી છે કે આપણે પણ સુધારવાનું છે. એમાં ઓલાને કહેતા એક ડૉક્ટર પાસે એક ભાઈ ગયા, એ ભાઈ કહે કે સાહેબ જો મને બધે દુખે છે, જો અહીંયા દુખે, જો અહીંયા દુખે છે. 8-10 જગ્યાએ બતાવ્યું, બધી જગ્યાએ વિરેન્દ્રભાઈ દુખતું હતું એને. પછી ડૉક્ટરે પૂછ્યું ક્યાં આંગળી બતાવો, તો આંગળી જ કંઈક તકલીફવાળી હતી. એટલે વધારે 4 વાર દુખતું જ હોય ને, પહેલાં આપણે આંગળી ઠીક કરીએ તો મને એમ છે કે સાહેબો એમાં કંઈ વાંધો નથી આપણને કહેવામાં. એટલે ખાસ આપણે પણ આપણા ઇન્ડસ્ટ્રીની અંદર ઘણું બધું સુધારવાનું છે. આપણે પણ ડે ટુ ડે અપડેટ અને ડે ટુ ડે આપણે જે કંઈ આપણા લેબોરેટરીથી લઈને આપણે સુધારવાની જે કંઈ જરૂરિયાત પડે એ આપણે કરવી જોઈએ. હંમેશા એ લોકો તત્પર જ છે, અને તો જ અહીંયા સુધી આવે ને. ગાંધીનગરથી રાજકોટ આવ્યા, અને ખાસ આપણે બધા ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી અનેક જગ્યાએથી આપણે બધા અહીંયા આવ્યા છીએ. એટલે ખરેખર તમને પણ બધાને ખૂબ અભિનંદન આપું કે આટલો તમે પણ રસ દાખવો કે અહીં બધા આવ્યા. વિશેષ તો આજ સમય થઈ ગયો, મને એમ છે 5 વાગ્યા સુધીનું જ હતું, પણ ખરેખર ફરી વખત આ ત્રણેય સાહેબોને, કમલેશભાઈને, બેનને, આનંદભાઈને હૃદયથી આપણે તાલીઓથી વધાવીએ બધાને. અને તમારા વતી હું રિક્વેસ્ટ કરું કે અમને કંઈક કદાચ નાના મોટા અમે કંઈક એવું ભૂલ કરતા જ હશું તો આપ અમને ગાઈડલાઈન આપજો, આપને સુધારજો. અને ભવિષ્યમાં જો સુધારવું ફરજિયાત છે, કારણ કે આપણે વૈશ્વિક લેવલે જો જવું હશે ને તો અહીં તો કદાચ નાનું મોટું પાટાપીંડી કરીને કદાચ આપણે ચલાવી લઈએ, પણ જો આગળ આપણે વધવું હશે ને તો આપણે સુધારવું જ પડશે. એક ફરજિયાત છે. કારણ કે આપણે અપડેટ, એટલે નથી કહેતા કે ફાધર હતા ને તો એને 2 દીકરાને જુદા કર્યા, ને ફાધરનો ધંધો હતો લાકડા કાપવાનો, એટલે એ નિવૃત્ત થયા અને 2 જણાને કરવત આપી. એક ભાઈ સુંદર મજાનું લાકડા રોજ કાપીને વધારે પ્રોડક્શન કરીને, એકને થોડો ધીમે ધીમે ઓછા થતા ગયા. તપાસ કરી કે ભાઈ કેમ આમ થયું. એક ટાઈમ ટુ ટાઈમ છે ને એને ઓલા કરવું પડે ને, આપણે સજાવવા પડે. એ સજાવતો હતો ને એક ભાઈ મારા જેવો હતો 800,
જેટલું કપાય એટલું કાપો, બાકી કાંઈ નહીં. એટલે આપણી ઇન્ડસ્ટ્રી એવી છે આમાં કે આપણે ટાઈમ ટુ ટાઈમ છે ને સજાવવું પડે. તો સજાવતા જાઉં તો આપણી ઇન્ડસ્ટ્રી આગળ વધશે. ફરી વખત આપ સૌનો આભાર, સાહેબોનો હૃદયથી આભાર સાથે આપ સૌને વંદન, પ્રણામ, જય દ્વારકાધીશ. For these inspiring words. Now I request Rajendra Bhai Sheth, President of Gamma, to sharing few words. ડૉક્ટર કમલેશભાઈ ભટ્ટ સાહેબ, પ્રિયંકાબેન, આનંદી મહેતા સાહેબ, સૌરાષ્ટ્ર ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી મૌલેશભાઈ, સેક્રેટરી સાહેબ વિરેન્દ્રભાઈ સાહેબ, મિત્રો, એક નવી વાત મિત્રો માટે નવી વાત, પણ ખૂબ અગત્યની વાત કે જે રીતે જેટલી આસાનીથી કમલેશભાઈ ભટ્ટ સાહેબ, પ્રિયંકાબેન અને આનંદી મહેતા સાહેબે આપણને આ એક સમજ આપી, પણ એ કેટલું કામ કરે છે એના વિશે તમે લગભગ ઘણા બધા અજાણ હશો. ડિપાર્ટમેન્ટનો કમિશનર લેવલનો લોડ અત્યારે ભટ્ટ સાહેબ ઉપર છે. એમની સાથે રહ્યા બંને વ્યક્તિ પ્રિયંકાબેન અને આનંદી મહેતા સાહેબ રાતના 11 ને 12 વાગ્યા સુધી કામ કરી જૂનું પોર્ટલ બંધ કરવા મથી આપણી પરમિશનો ના અટકે અને નવા પોર્ટલમાં આપણે શિફ્ટ થઈ અને ગુજરાત સૌથી ફર્સ્ટ નંબર પર રહે એનો અથાગ પરિશ્રમ આ 3 વ્યક્તિઓ કર્યો છે. જ્યારે પણ જ્યારે ગામા લેવલે અમે 5 જણા એમને મળવા જતા ત્યારે એમણે એક ઓપન કીધેલું કે તમે મારું કેબિન ખોલીને હું ના આવું તો અંદર બેસજો. ત્યારે અમને ગૌરવ થતું કે ચલો એક સારા વ્યક્તિની સાથે એવી રીતે જોડાયા છીએ અને એમાં પ્રિયંકાબેન અને આનંદભાઈનો સાથ. આશા રાખીએ કે હવેના સમયમાં આપણને હવે આ નવા પોર્ટલમાં કોઈ પરમિશન અંગેનું હવે કોઈ ક્વેશ્ચન રહેશે નહીં અને તમામ સમાધાનો થઈ જશે. હું ખાલી વધારે નહીં કહું, પરંતુ આપણા PM સાહેબ નરેન્દ્ર મોદી સાહેબે આપણને આયુષ ડિપાર્ટમેન્ટ આખું અલગ આપ્યું છે. એની અંદર જે સેન્ટ્રલ ગવર્મેન્ટથી કરી અને જે ઓર્ગેનાઇઝ કરેલું છે એની અંદર આપણે સૌ મિત્રો સૌથી વધુ લાભ લઈ અને આપણી આ ઓથોરિટીને સાથે રાખી અને ખૂબ આગળ પ્રયત્ન કરીએ એ જ અભિલાષા. ધન્યવાદ. So it is now time to express our heartfelt gratitude and appreciation to our esteemed dignitaries for their gracious presence and valuable contribution in today's seminar. As token of our respect and sincere appreciation, we will like to felicitate our distinguished guest with the mementos. And for that I request Shri Molesh Bhai Ukani, President of STMA, to please felicitate our esteemed guest Dr. Bhatt sir as a mark of our gratitude. Please come on the desk, sir. Please come on. To give memento to our guest Anand sir as a sincere thanks and for their guidance.
Now I am request Sri Virendrabhai Kothari, Secretary of STMA, to present a memento to our guest Priyanka Madam as a token of love and appreciation. So as we approach the conclusion of today's seminar, it is time to express our heartfelt gratitude to everyone who made this event successful. I am now invite Sri Rajesh Mehta Bhai, to member of this STMA, to deliver the vote of thanks and concluding remarks. મિતલબેન આપણા એસડીએમએના મેમ્બર ઇન્ડસ્ટ્રી એટલે કે બીટા સર્જિકલના ડાયરેક્ટર પણ છે, આત્મીય કોલેજના પ્રોફેસર પણ છે અને પોતે પીએચડી ડોક્ટરેટ છે. થેન્ક યુ મિતલબેન. સરસ પ્રસંગ પતી ગયો હું માનું છું, તો બધાનો આભાર માનવો એ મારા માટે ગૌરવની વાત છે. પહેલાં તો હું સાહેબોનું ધન્યવાદ કહીશ કે એમને ટાઈમ કાઢી અને ગાંધીનગરથી અહીંયા આવ્યા અને આપણે બધાને ગાઈડ કર્યા છે. પ્રોબેબલી ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હશે, છતાં બી ઘણાના ઇશ્યુઝ હશે તો કદાચ અમે તમને વધારે હજી કદાચ હેરાન કરીશું. પણ થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. ખાસ એક બીજી વાત હતી કે કદાચ શરૂઆતમાં જ કીધું એમ કે બહુ જ શોર્ટ ડ્યુરેશનમાં આ બધી વસ્તુઓ અમે અરેન્જ કરી છે, પણ આમાં અંદર અમારા 4-5 મિત્રો ખાસ અમને હેલ્પફુલ થયા છે. એમાં હું એક એકના નામ લઈશ, બધાને મારે થેન્ક્સ કહેવું જરૂરી છે. ચંદ્રેશભાઈ માવાણી, ક્રિએટિવ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, એમને આ બધું જે કોમ્યુનિકેશન ઇન્ફોર્મેશન બધાને પાસ ઓન કરવાની એ બધું એમને હેન્ડલ કર્યું. પછી અમારે નીતિન દરાણીયા, જેને મેગડર હેલ્થ કેર, જેને આ બધું ઓડિયો વિડીયો ને એ બધું એને હેન્ડલિંગ કર્યું છે. પછી અમારે કૌશલભાઈ આરકે ફોર્મ્યુલેશન, જેમને બધું આ મેમેન્ટોઝ ને એ બધું ફેલિસિટેશન્સ ને એ બધું જે એમને અરેન્જ કર્યું છે. વિશાલભાઈ રૂપિન ફાર્મા, અમને આ બધું કેટરિંગ ને એ બધું જે છે એ એમને હેન્ડલ કર્યું છે. ભાઈઓ, તમારા વગર આ શક્ય નહોતું. થેન્ક યુ વેરી મચ. અને ખાસ આભાર એસડીએમએના આપણા બધા જ અમારા વડીલો, મૌલેશભાઈ પ્રેસિડેન્ટ, ગૌતમભાઈ અત્યારે નથી આવ્યા એમના પર્સનલ રીઝન મુજબ, અને વિરેન્દ્રભાઈ, એ એમના બધાને ગાઈડન્સ અને સાથ સહકારથી આ બધું શક્ય બન્યું છે. થેન્ક યુ સર બધાને. પ્લસ થેન્ક યુ બધા જ જે અહીંયા હાજર રહ્યા છો. આટલો દૂરથી કદાચ તમને આવવામાં કદાચ ક્યાંય પ્રોબ્લેમ થયો હશે તો કદાચ સોરી ફોર દેટ, અને વિશ યુ અ વેરી ગુડ રિટર્ન જર્ની. થેન્ક યુ વેરી મચ. સાહેબ, અમારાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો વી આર સોરી ફોર દેટ. I'll just take a moment. First of all, everybody, તમે તમારી પીઠ છે ને થપથપાવો એકવાર, જોરદાર તારીથી એકવાર, કારણ કે તમે આટલો ટાઈમ કાઢીને અહીંયા આવ્યા છો. 2 થી 5નો ટાઈમ રાજકોટ માટે જનરલી બધાને ખ્યાલ જ છે કે આપણી છાપ આપણે છે ને રિવર્સ કરી છે આજે, ખાસ કરીને અમદાવાદથી જ્યારે આટલા બધા પધાર્યા છે. સૌથી મોટો પાર્ટ તો છે ને થેન્ક્સ, વોટ ઓફ થેન્ક્સનો ભૂલાઈ ગયો છે, એ છે રાજેશભાઈ મહેતા, પરમ ફાર્માસ્યુટિકલ્સ, પરમ ઇન્ડસ્ટ્રીઝ. એમના સન 2nd જનરેશન પણ હવે ઓલરેડી બિઝનેસમાં છે, એટલે હાર્દિકભાઈ છે, પારસભાઈ છે. પ્લીઝ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ધીસ કિડ્સ. હવે કિડ્સ નથી, સોરી, પણ really it was a wonderful event, and thank you once again to all of you for attending this event, and special thanks to Rajesh bhai. One man army કહેવાય અમારી SDMA ની, એટલે રેમ્બો, યા મૌલેશભાઈ રેમ્બો આપણા SDMA ના. એટલે એની ટાઈમ તમે આપણે કહે ને કે ઓલું 108 જેવું કામ છે, તમે ગમે ત્યારે ડાયલ કરો ને તો એમરજન્સીમાં ઊભા જ હોય. તો થેન્ક યુ વન્સ અગેન એવરીબડી. એન્ડ હાઈ ટી આપણે પાછળના ભાગે રાખેલી છે, એટલે વિધાઉટ ફેલ તમે હાઈ ટીનો લાભ લેશો જ, એવી અમારી ખૂબ બધાને પ્રાર્થના છે. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ સર. થેન્ક યુ.